અને હવે કેરી રસિયાઓ માટેની ખબરની વાત કરવી છે। ગુજરાતની શાન ગણાતી સૌરાષ્ટ્રની કેસર કેરીની સિઝન હવે ધીમે ધીમે શરૂ થઈ રહી છે। ઉનાળાની ગરમી સાથે લોકો જે કેરીની આતુરતાથી રાહ જુએ છે તે રાહ હવે પૂરી થતી દેખાઈ રહી છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। જો કે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષની સરખામણી અંદાજે 10 થી 12 દિવસ મોડો આવ્યો છે। હાલમાં માર્કેટમાં ખાખડી કેરીની આવક વધતા બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મોટા પાયે કેરીની ખેતી થાય છે અને સમગ્ર ગુજરાતની સાથે દેશભરના લોકો અહીંની કેસર કેરીની રાહ જુએ છે। જૂનાગઢના શાકભાજી અને ફળફળાદી સબ માર્કેટ યાર્ડમાં છેલ્લા 1 મહિનાથી ખાખડી કેરીની ધીમી આવક જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। ખેડૂતો હવે ખાખડી કેરી ઉતારીને માર્કેટમાં લાવી રહ્યા છે। મારે કેરી જો મોટી મોટી થવા માંડી છે। આ બધી કેરી મારે અત્યારે અમુક પાછો મોર આવ્યો છે। અમે અત્યારે આને પાણી અમારે આપવું પડે। જો પાછલા જે આંબામાં મોર આવ્યો એને અમારે પાણી દઈએ તો એ કેરી છે પીરસ પડી જાય। અમારા ખેડૂતને સમસ્યા મોટી આવી ગઈ છે કે અત્યારે જો પાણી દઈએ તો આંબા અમારા પાસે કોરાઈ જાય છે અને પીરું અમારે જીવું આવ્યું છે બધું પાછું પીરું થાય અને એને જો પાણી આને ના દઈએ તો આ અત્યારે ઝાકર પડે એની હિસાબે કેરી ખરી જાય છે। ઓર જો આપણે જોવા જઈએ તો કેરીમાં નુકસાન જાજી છે ખેડૂતને। અને વાતાવરણ એવું છે કે અત્યારે ધૂમ તડકાની અંદર છેલ્લા 2 મહિનાથી કોઈ ઠંડી અમારે જોતી હતી, આંબાને અમારે ઠંડી પડી નથી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે આંબામાં ફ્લાવરિંગ મોડું આવવાના કારણે કેરીનો પાક પણ મોડો આવ્યો છે। જો કે વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ હવે પાક સારો આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ તાપમાનની અંદર ફેરફાર હોય, આગલા વર્ષના વરસાદની અંદર ફેરફાર હોય, આવા જે કંઈ ફેરફારો થાય છે એના કારણે પ્રોપર જે ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગ છે થતા નથી। આ વર્ષે નવેમ્બરની અંદર જે ફ્લાવરિંગ આવવું જોઈએ જે ખૂબ ઓછું અથવા તો નહીવત આવ્યું છે। ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર પણ ફ્લાવરિંગ છે એ આવ્યું છે પણ એટલું બધું નથી આવ્યું, પરંતુ ત્યારે જે ઠંડી છે અથવા તો ટેમ્પરેચરનું જે ડે નાઇટ વેરિએશન છે વધારે હોવાને કારણે ઘણું બધું એમાં મોર છે એ બળી ગયા અથવા તો ખરણ થયું। ત્યાર પછી ફેબ્રુઆરીની અંદર પણ 15 ફેબ્રુઆરી પછી ફ્લાવરિંગ આવ્યું છે અને એ ફ્લાવરિંગનો અંદર અત્યારે ફળધારણની પ્રક્રિયા છે એ ચાલુ છે। ઓવરઓલ જો જોવા જાય તો જે ફ્લાવરિંગ આવવું જોઈએ એના કરતાં ઘણું બધું લેટ ફ્લાવરિંગ છે આવેલું છે। હાલ માર્કેટમાં આવતી ખાખડી કેરીની ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી થઈ રહ્યા છે। સારી ક્વોલિટીની કેરીના ભાવ 70 થી 80 રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે। બજારમાં છૂટક વેપારીઓ પાસે પણ ખાખડી કેરીનું વેચાણ તેજ બન્યું છે અને ખાસ કરીને અથાણા અને અન્ય ઉપયોગ માટે લોકો અત્યારથી જ કેરીની ખરીદી કરી રહ્યા છે। યાર્ડમાંથી અત્યારે કેરીનો બજાર છે 300 રૂપિયા, 250 રૂપિયા, 200 રૂપિયા, તો અમે 20-30 રૂપિયાના વચ્ચે ગાળો કરીને અમે વેચી નાખી છીએ। પબ્લિક બી ખાય, એ બી રાજી થાય અને અમને બી 5-25 રૂપિયા મળી જાય છે સવારથી લઈને રાત લગીમાં। જો કે કેરીની રાણી ગણાતી કેસર કેરી માટે રસિકોએ હજી થોડા દિવસ રાહ જોવી પડશે। હાલમાં કેસર કેરીની દૈનિક આવક માત્ર અંદાજે 2000 કિલો જેટલી છે, જે ખૂબ મર્યાદિત ગણાય છે, પરંતુ આગામી 1 મહિનામાં કેરીની આવકમાં મોટો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મોર હારામાં હારા હતા પણ ઓળખ ખરી ગયું છે, બહુ પીરું પડી ગયું છે। તો આ વખતે કેવું લાગે છે? આ વખતે તો પારું દેખાય છે, નબળું રહે ઓણે। ગત વર્ષ કરતા આ વખતે કેવું વાતાવરણમાં? હવે એ તો આમાં કેરી ઉતરે ત્યારે ખબર પડે। એવું છે? હા, કેરી નીકળે ત્યારે। હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેરીની આવક વધતા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે। ખેડૂતોને પણ સારા ભાવ મળવાની આશા છે, ત્યારે હવે સૌ કોઈની નજર કેસર કેરીની મોટા પાયે આવક પર છે। અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।